આગળ વાત હવે અમરેલી જિલ્લાની કરીશું કે જ્યાં એક દંપતીની હત્યા કરી દેવામાં આવી છે। ડબલ મર્ડરની આ ઘટના છે। ઢૂંઢિયા પીપળિયામાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે। આરોપીને તાત્કાલિક ઝડપવા ગ્રામજનોએ માંગ કરી આક્રોશની સાથે મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ગામમાં વારંવાર ચોરીની ઘટના બનતી હોવાથી પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। આરોપીને પકડવા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। આરોપી નહીં પકડાય તો પોલીસ સ્ટેશન સામે રામધૂન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયા, જેમની ઉંમર 80 થી 85 વર્ષની હતી, જે પોતાના ઘરે રાત્રે સૂતા હતા। તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઇસમો દ્વારા માથાના ભાગે મરણતોલ માર મારેલ છે, જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। ઢૂંઢિયા પીપળિયા ગામે ખૂબ દુઃખદ ઘટના બની છે। બે વૃદ્ધ દંપતીઓનો ડબલ મર્ડર જે રીતે કરવામાં આવ્યા છે, અત્યારે અમે સ્થળ ઉપર ત્યાં છીએ, પોલીસ પણ હાજર છે અને બધા લોકો કામે લાગેલા છે। ઝડપીમાં વહેલી તકે જે ગુનેગાર છે એને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં પણ આવી છે અને ખાસ કરીને જે રીતે વૃદ્ધ દંપતીને ક્રૂર રીતે મારવામાં આવ્યા છે ખૂબ દુઃખદ છે। આપણે જે ઘટના બની છે, ખાસ કરીને બધાને હું વિનંતી કરું છું કે જ્યારે વડીલો એકલા ઘરે રહેતા હોય ત્યારે ગામ લોકોને પણ આજે અમે સીસીટીવી કેમેરા માટે લગાડવા માટેની પણ અમે સરપંચ જોડે વાત પણ કરી લીધી છે। જરૂર પડે તો મારી ગ્રાન્ટમાંથી પણ જોગવાઈ કરીશું। આ ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે આપણે વડીલ દંપતીઓને આપણે કઈ રીતે આપણી સાથે રાખવા એ પણ આપણા માટે જરૂરી છે। તે રાત્રે કોઈ અસામાજિક તત્વો એ ગામના જે ચકુભાઈ રાખોલિયાના પરિવાર છે એમના ઘરે જઈને ચકુભાઈ રાખોલિયા જે ઉંમરલાયક દાદા છે અને એમની પત્ની કુંવરબેન રાખોલિયા બંનેની માથામાં ઘા મારી ત્યાંથી આશરે 2 લાખ રૂપિયા જેવા લૂંટીને લઈ ગયા છે। જિલ્લા પોલીસની એ વસ્તુની ગઈકાલે સાંજના સુમારમાં ખબર પડતા તાત્કાલિક જિલ્લા પોલીસની તમામ ટીમો એસડીપી અમરેલી, એલસીબી, એસઓજી, પેરલ પરલો, લોકલ પોલીસ સ્ટેશન વડિયા, અમારા બગસરા આજુબાજુના પોલીસ સ્ટેશન બાબરા એ તમામ ઘટના સ્થળે પહોંચીને બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે, જરૂરી પૂછતાછ છે, જરૂરી માહિતી છે તે માહિતી મેળવવાની કામગીરી પૂરા પરિશ્રમથી કરી રહ્યા છે। આવા તત્વોએ રાત્રિના ખૂન કરી અને વહી ગયેલા છે। ચોરીને ઈરાદે આવ્યા કે કે ઈરાદે આવ્યા હોય એ કોઈ હજી જાણવા મળ્યું નથી સ્પષ્ટ, અને ખાતાની કાર્યવાહી આગળ વધી છે અને અમે બધાય લાશ સ્વીકારવા આજે સિવિલ હોસ્પિટલે આજે આખું ઢૂંઢિયા પીપળિયા આજે અહીંયા સાથે મળીને અને ભેગું થયું છે કે સાહેબને કીધું છે કે તમે જેમ બને એમ પીએસઆઈને કીધું છે કે તાત્કાલિક આની ધોરણ કાર્યવાહી કરવા વિનંતી છે। તમે હવે આ ગઢા થયા છે, અમને બીક લાગવા માંડી છે। આવો હિંસકારો બનાવ બન્યો એટલે વૃદ્ધ જે ઘરે હોય અને બાકીના તો બધા જે કામ કરેવા તો વાળીયું મૂઈ ગયા હોય, કોઈ આડાવડા હોય કામકાજમાં। હવે અમે વૃદ્ધ ઘરનું રખેવાળી કરતા હોય તો અમારે એક તો ઢીકે હા હોય ને ટેકો લઈને હાલતા હોય। હવે એમાં અમને આવા તત્વો લૂંટવાના બાને અથવા કોઈ ઈરાદા હોય એના કોઈ ધાડ પાડવાના અને આવા તત્વો મારીને વયા જાય અને આવો ત્રીજો બનાવ છે અમારા ગામની અંદર। તો હવે અમારે આટલું કેટલું સહન કરવું?